જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નવા નગરવાડા વિસ્તારમાં કોઈપણ જાતની જાણ કર્યા વગર જ ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ રસ્તા ખોદવામાં આવ્યા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। પોલીસ હેડક્વાર્ટરથી વણઝારી ચોક સુધીનો રસ્તો ખોદવાની કામગીરી ચાલુ હોય જેને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયેલો છે। ગટરનું ગંદુ પાણી બહાર રસ્તા પર નીકળતું હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં રોગચાળાની ભીતિ સર્જાઈ રહી હોવા અંગે પણ સ્થાનિકોએ જણાવ્યું હતું। એપાર્ટમેન્ટની જે મેઇન લાઇન જતી હોય છે તેને તોડી નાખવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે, જેથી પાણી નિકાલની સમસ્યા પણ સર્જાતી હોવાના આક્ષેપો કરાયા છે। ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે। હું ઠકરા દીપ્તિ બોલું છું કુંભ એપાર્ટમેન્ટમાંથી નવા નાગરવાડા। અમારે છોકરાઓ નાના છે, વડીલો છે, અમારે લોકોને ચાલવું હાલવું આ બધું કેવી રીતના અમારે પોસિબલ કરવું બધી વસ્તુ, કારણ કે તમે લોકો મહિનો ન થાય એટલે ગટરના કામ ચાલુ કરો, મહિનો ન થાય એટલે ગટરના કામ ચાલુ કરો, અને આજ વખતેનું ગટરનું કામ એટલું કમ્ફર્ટેબલ કર્યું છે આ લોકોએ કે અમે લોકો પૂછીએ તો એ લોકો એમ કહે છે કે તમારું પાણી અમારે બંધ કરી દીધું છે, બધા એપાર્ટમેન્ટનું પાણી લોકોએ। તો અમારું પાણી પૂછીએ કે કઈ જગ્યાએ જશે તો એ લોકો કહે છે જમીનમાં જશે। શું જમીનમાં જશે? તો અમારા લોકોએ શું જમીનમાંથી પાણી અમારા દારમાં નહીં આવે? દારમાં આવશે તો અમારે ગંદુ પાણી પીવાનું છે। સ્વચ્છતા અભિયાનનું આપણે કહીએ છીએ કે સ્વચ્છતા અભિયાન રાખો, તો શું પોસિબલ છે આ સ્વચ્છતા અભિયાન? નહીં, નથી પોસિબલ। તો તમે લોકો આનું નિવારણ કરો। અમારે લોકો વરસથી થયા તો આ ચાલે જ છે ને બધું કામકાજ, વરસથી થયા તો બોલ્યા જ નથી અમે લોકો, કાંઈ વાંધો નહીં, થઈ જશે થઈ જશે થઈ જશે, પણ પોસિબલ થતું જ નથી આ વસ્તુ। મારે પણ નાનો છોકરો છે, અહીં આટલા એરિયામાં ઘણા પડે નાના છોકરાઓ વડીલો બધા રહે છે, તો શું બધે ચાલુ હાલું લગભગ બધા મોસ્ટ ઓફ વડીલો પડે છે। અમારે લોકોને દવાખાને શું ભોગવવાના? આ બધી વસ્તુ અમારે પોસિબલ નથી અમારા માટે દર વખતે, અને બધી વસ્તુ પરમિશન વગર થાય છે। અમારે બધા લોકોને કોઈની પરમિશન લીધી નથી આ લોકોએ, તો પરમિશન લેવી જોઈએ, નોટિસ મારવી જોઈએ એરિયામાં એ લોકોએ કે અમે લોકો કરીએ કામ કરો, બધી પબ્લિક પોસિબલ થાય તો તમે લોકો સપોર્ટ કરો। હા, અમે શાલિગ્રામ એપાર્ટમેન્ટમાંથી રહું છું। હું પ્રમુખ શોભનાબેન જોશી બોલું છું। આ એરિયાની અંદર વારંવાર બધા જ ગટર ખોદવાના આ છે તે છે, બધા કામગીરી વારંવાર થાય છે, પછી એ લોકો ગટર ઢાંકવામાં ને એમાં બહુ વિલંબ કરે છે, છતાં અમે લોકો સહકાર આપીએ છીએ। પણ આ વખતે જે તમે લોકો ગટર ખોદવાનું કામ ચાલુ કર્યું છે એમાં અમારી પર્સનલ ગટર જે અમે લોકોએ ભેળવાવી છે એ ગટર બ્લોક કરી દીધી છે। તો એ બ્લોક કરેલી ગટર બ્લોક થઈ ગઈ છે, તો હવે અમારા એપાર્ટમેન્ટનો પાણીનો નિકાલ શું? આખી લાઇનના બધા જ એપાર્ટમેન્ટની ગટરો બ્લોક કરી દીધી છે। એટલે એનો પહેલાં પ્રશ્ન અમારો હલ કરો, પછીની આગળની કાર્યવાહી ચાલુ કરો। અને પહેલાં મોટા પાઇપ હતા એ કાઢીને હવે નાના નાના પાઇપ નાખી દીધા, અને અમે પૂછીએ તો અમને સમજાવી દે કે તમારું પાણી તો અંદર જમીનમાં વહી જશે, તો આ 400 બ્લોકનું પાણી જમીનમાં જાય ને એ પાણી અમારા બોરમાં ભેળવાય, એટલે અમારે ગંદુ પાણી પીવાનું। એટલે અમે અત્યારે આ કામગીરી નહીં કરવા દઈએ જ્યાં સુધી અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય। કહો તો અમે નગરપાલિકા પણ બધાઈ જશું, કમિશનરને પણ મળશું ને એમને પણ રજૂઆત કરશું। આ અમારી સમસ્યા પહેલાં તમે હલ કરો, પછી આગળની કાર્યવાહી ચાલુ કરવા વિનંતી આપને। હું હિતેશભાઈ ઉદાણી, વોર્ડ નંબર 10, ભૂતપૂર્વ કોર્પોરેટર। આ વિસ્તારમાં હેડક્વાર્ટર રોડથી લઈ અને વંજારી ચોક સુધી અત્યારે ભૂગર્ભ ગટરનું કામ ઓચિંતું ચાલુ થયું। કાલે આવીને આખો રોડ જે ખોદી નાખ્યો, અહીંના જે એપાર્ટમેન્ટવાળા જે છે બધાય એ લોકોને એકવાર સંયુક્ત એના બધા પ્રમુખને બોલાવી અને એને વાતચીત કરાઈ, અને એ લોકો એવું કાંઈ કર્યું જ નથી, અને ખોદી નાખ્યો રોડ, એનો કોઈ વાંધો નથી। પણ જે જૂની ગટર હતી એમાં પાણી જતું હતું, ભૂગર્ભ ગટર બનાવવાની હોય તો બાજુમાં ભૂગર્ભ ગટર બનાવે, જૂની ગટરમાં પાણી જાય। અત્યારે જે જૂની ગટર છે એ તોડી અને એની અંદર આ પાઇપ નાખાય। એટલે મારે કમિશનર સાહેબને એટલું જ પૂછવાનું કે જે વખતે તમે એમ સાહેબ નક્કી થયું હતું કે જૂની ગટરમાં વરસાદી પાણીનો નિકાલ થાય અને ભૂગર્ભ ગટરમાં રહેવાસીનો નિકાલ થાય પાણીનો, પણ આ લોકો તો જૂની ગટર જ તોડી નાખી, તો વરસાદી પાણી ક્યાં જશે? સાહેબ એની તપાસ કરાવો, આ કેવી રીતે કામ કરે સાહેબ, એકવાર તમે નજરે આવો કે આ વિસ્તારમાં જે અત્યારે પરિસ્થિતિ રહી છે, પાણીના બધા એપાર્ટમેન્ટના પાણીના ઓલા જે કનેક્શન જતા હતા બધાને તોડી નાખ્યા છે, ડાટો આવી ગયો છે। 2 દિવસ થાય, 2-3 દિવસમાં તો બધાના ઘરમાં પાણી આવવા મળશે। સાહેબ 2-3 દિવસની અંદર એમ કહે છે અમે કરી નાખશું, તો તાત્કાલિક કાલને કાલ બધાના કનેક્શન થઈ જાય। 2 દિવસ ભલે લે, 3 દિવસ લે, પણ કનેક્શનનું કામ ચાલુ થાય એ મારી એક નર્મ અપીલ છે। અને બીજું સાહેબ આની તપાસ કરાવવા, ભૂગર્ભ ગટર અને જૂની ગટરમાં કેમ નાખી? ભૂગર્ભ ગટર તો આખી નવી જ બનાવવી પડે, કારણ કે એને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે છે। તો અહીંયા આ કાંઈ સમજાતું જ નથી, કોણ કોન્ટ્રાક્ટરને કોણ આમાં કરે છે, આમાં ક્યાં જે હોય ભૂગર્ભનું એ લોકોને તમે તાત્કાલિક બોલાવીને કાં તમે અહીંયા આવો સાહેબ, કાં તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લ્યો। અહીંના જે રહીશો છે બધાય
કાલ રાતે ભેરા થયા હતા ભૂગર્ભ ગટર માટે પાણી માટે પ્રશ્ન માટે. આજે એ લોકો સવારે 8 વાગ્યાથી બધા ભેરા થઈને એમ કહે છે કે અમે કામ અટકાવી દઈશું. અત્યારે જો આગળ આ લોકોના કનેક્શન નહીં દેવાય તો એ લોકો બધા આડા બેસી જશે. અને એક એપાર્ટમેન્ટવાળા લગભગ 150 થી 200 જણા એવા છે. એ 200 જણા એમ કહે કે અમે રોડ ઉપર બેસી જશું, અપાસવા બેસશું ને કમિશનર સાહેબના ઓફિસે જઈને ઘેરાવે કરશું. નયન વસાવડા, હું અહીંયા સામે શ્યામ એપાર્ટમેન્ટમાં રહું છું. હવે આ એપાર્ટમેન્ટમાં કોઈ પણ જાતની પરમિશન લીધા વગર આ કામ કરેલું છે. અત્યારે અમે બધા લેડીઝ ભેગા થઈને એને ક્યારના કહીએ છીએ કામ રોકી દો, કેમ કે જે ગટર ભૂગર્ભ ગટર યોજના કરી છે, હવે એમાં જે ગટર અત્યારે લોકોએ નવી નાખી છે એમાં જૂની ગટરના કોઈ કનેક્શન નથી, એ ઢાંકણા બંધ કરેલા છે. તો અમારું પાણી ક્યાં જાય? આટલા બધા જે રહીશો છે, રોજના રાહદારી છે, બાળકો સાંજે રમે તો ક્યાં રમે, વડીલો મંદિરે જવા નીકળે તો ક્યાં જાય? આ બધા પ્રશ્નોના નિરાકરણ વગર આ કામ શરૂ કરેલું છે. કોઈ પણ જાતની કોઈને પૂછતા કોઈ નથી. અને અમારે આજે અગવડતા ભોગવવાની એ કોણ કરશે? આ જે પ્રશ્ન થાય છે ભૂગર્ભ ગટર યોજના તમે સારું કરો છો, પણ પહેલાં તમે પરમિશન લ્યો, અમારો લોકોનો સપોર્ટ લ્યો, ત્યાર પછી આ કામ કરો. આ બહુ ગેરવ્યાજબી કામ છે. જરૂર પડે તો અમે જાહેર જીવન જીવવા માટે અધિકાર છે એનો ઉપયોગ કરશું, કારણ કે આ વસ્તુ બહુ શક્યતા વગરનું કામકાજ છે. આમ કામ થાય જ નહીં. જ્યારે જાહેર જીવનમાં જાહેર રસ્તામાં કોઈ પણ એક વ્યક્તિને હેરાન થતું હોય એ કામ પોસિબલ જ નથી. આ મામલતદારને કહ્યું, અમે નોટિસમાં કમિશનર પાસે જવા તૈયાર છીએ અને કોર્પોરેશન પણ અમારા એપાર્ટમેન્ટના દરેક લેડીઝ જવા તૈયાર છીએ, પણ આ કામ આ રીતે અમે નહીં થવા દઈએ. મારું નામ જયેશભાઈ કોઠારી, નવા નાગરવાડાનો રહીશ છું. અમારે અવારનવાર અહીંયા રસ્તાના ખોદકામ ગટરના નામે, પાણીની સપ્લાયના નામે, વીજળીના નામે, ટેલિફોનના નામે થતા હોય છે. દર 2-3 મહિને ખોદકામ થાય છે, રસ્તો વિખાઈ જતો હોય છે, ગટરો વિખાઈ જતી હોય છે, પાણીની સપ્લાય ખોરવાય છે. અને લગભગ અત્યારે પરિસ્થિતિ દરેક ઘરમાં એવી છે કે દરેક ઘરમાં મંદવાડ છે. તો આ જે અવ્યવસ્થા થાય છે આવું ન થવું જોઈએ. અવારનવાર થતા ખોદકામના કારણે અમને એવું લાગે છે કે નગરપાલિકાને બદલે નગર ખોદકામ પાલિકા થઈ ગઈ એવું લાગે છે. માટે વિનંતી એવી છે કે અમારો બેસિક મૂળ પ્રશ્ન એવો છે કે અવારનવાર મેન લાઈન ખોદાઈ જાય છે. અમારી એની સાથે જોડાણની જે લાઈન ખાનગી જે હોય છે દરેક બિલ્ડિંગની એ તૂટી જાય છે. અમારે પાણી ભેગું થઈ જાય છે અને જેનાથી મંદગી ગંદવાડ થાય છે. રસ્તામાં પણ અમારે વૃદ્ધ માણસો આવતા જતા હોય છે, એપી પડી જતા હોય છે, અવારનવાર ખોદકામ થાય. તો વિનંતી એવી છે કે પહેલાં કોઈ બી આવા કામ કરે તો દરેક બિલ્ડિંગને એક પ્રતિનિધિને પૂછી અને એને સહમતિમાં લઈ અને પછી એવું કામ કરવું કે જેથી કામ પણ થાય અને લોકોને અગવડ પણ ન પડે અને સરકારને ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સારું કામ થાય અને પબ્લિકના પૈસાનો વેડફાટ ન થાય. માટે વિનંતી એવી છે, હાલ તાત્કાલિક અમારી દરેક બિલ્ડિંગના જે મૂળ ગટર મેન ગટર સાથે જે જોડાણ થયેલ છે તે તોડી નાખ્યા છે, તાત્કાલિક જોડી દે, પછી આગળનું કામ કરે અને દરેક બિલ્ડિંગવાળાના પ્રતિનિધિને સાથ સહકાર સંમતિ લઈને કામ આગળ વધારે વિકાસનું એવી વિનંતી છે. મારું નામ દીપેશ ઝીંઝવાડિયા છે. હું નવા નાગરવાડાના એરિયામાં વિસ્તારમાં કુંભ એપાર્ટમેન્ટમાં રહું છું. છેલ્લા 1.5 મહિના પહેલાં અહીંયા પાણીની લાઈન નાખેલી. રસ્તો સારો હતો. અમારા કોર્પોરેટરશ્રીએ 2 વર્ષથી 2.5 વર્ષની આસપાસ બહુ સારો રસ્તો, ગટરનું લાઈન અને પાણીની પાઇપ બહુ સારી નાખેલી હતી. પણ સત્તાધિકારીઓને શું વિચાર આવ્યો કે અહીંયા બીજી લાઈન પાણીની નાખવી જોઈએ. જે પાણીની લાઈન જાતી હતી પીવાના પાણીની લાઈન, ત્યાં બાજુમાં જ નવી લાઈન આવી ગઈ, નગરપાલિકાની હતી, ત્યાં બાજુમાં નર્મદાની લાઈન આવી ગઈ. કોઈ વાંધો નથી. પણ હવે એ લોકોએ ભૂગર્ભ ગટરનું વિચાર્યું છે, ગટર ચાલુ કરવી છે, આપણે નવી ગટર બનાવી છે. પણ જૂની ગટર હતી તો ઓલરેડી બહુ સારી હતી. અમારા સત્તાધીશોએ સારી કરી હતી, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓએ સારી ગટર કરી હતી, મોટી કરી હતી. હવે આ તો મોટી ગટર તોડી અને નાની ગટર કરી છે એ લોકોએ. એ કોઈ પ્રોબ્લેમ નથી, કદાચ એ લોકો કંઈ વિચાર્યું છે. પણ અત્યારે એ લોકોએ કાલે ગટરના પાઇપ નાખી અને પછી પાછું બોરી દીધું. તો લગભગ અહીંયા 20 એપાર્ટમેન્ટ છે આ જ રોડ ઉપર, 15 થી 20 બરોબર છે. એપ્રોક્સ 400 થી 500 ઘર થાય છે. સાહેબ 500 ઘરના પાણી જાય ગયા ને એ લોકોએ બૂરી દીધું છે, કાલથી બૂરી દીધું છે. એટલે આજે તો પાણી તો સવારનો ઉપયોગ થશે પાણીનો, બરોબર. એ પાણી જાશે ગયા એ આજુબાજુના વિસ્તારમાં ડાવરમાં અને બોરમાં જ જવાનું છે પાણી, બરોબર છે. પાણી જાશે ગયા રોગચાળો ફેલાશે. આ છે એવી રીતે બધા માણસો માંદા પડશે. ને પ્લસ કોઈ જાતની નથી ખબર જ નથી કે આમાં શું કરવાનું છે. એ લોકો એમ કહે છે કે પાણીની ગટર પહેલાં હતી, પાણીની લાઈન નાખી હતી, બીજી ગટરની લાઈન નાખી. સાહેબ આટલું તોડફોડ કરવી હતું હું તો કહું નગરપાલિકા શ્રીઓને ત્યાં ચેન નાખાવી દો. તમારે જ્યારે ખોલવું હોય ત્યારે તમે ચેન ખોલી શકો, વસ્તુ નાખી શકો. જ્યારે કરવું હોય ત્યારે ચેન બંધ કરી શકો. બને તો ચેન જ નખાવી લ્યો, તમને સહેલું પડે. ખોદવું નહીં દર વખતે આપણે સારું કામ કરીને. થેન્ક યુ. જોઈએ છીએ હવે તો આગળ હડતાલ પર બેસી જશું આગળ નિવારણ નહીં આવે તો.